સાંબેલાધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો ભાટિયાના છે, જ્યાં ગામના ચોક અને રસ્તાઓ જાણે કે સરોવર હોય એવો આભાસ થઈ રહ્યો છે। સવારે અનરાધાર વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું। ભાટિયાની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો। એટલી હદે પાણી ભરાયા કે વાહન ચાલકો અટવાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાટિયાના રસ્તા પર નદીની જેમ પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે, કારણ કે ઊભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે પર પાણી ભરાઈ ગયા। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આ હાઈવે રોડો છે, રસ્તાઓ છે, તે જળમગ્ન થયા છે। ત્યારે ખેતરોમાં પણ હાલ પાણી ફરી વળ્યા છે। નદી નાળાઓમાં પણ હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। ત્યારે હું આપને સીધા રસ્તાના જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાથી પોરબંદરને જતો રસ્તો છે, તે રસ્તામાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। ખંભાળિયાથી પોરબંદરને જોડતા માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રસ્તામાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। ત્યારે આ બીજી તરફ રસ્તાની બાજુમાં આવેલા જે ખેતરો છે, તે ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે। ખેડૂતોનો જે મગફળી સહિતનો પાક છે, તે પાક પણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ ખંભાળિયા તેમજ કલ્યાણપુર સહિતના જે વિસ્તારો છે, તે વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પણ ધસમસતા પૂર આવ્યા છે। રાજકોટના ધોરાજી તથા ઉપલેટા પંથકમાં પણ બગડાટી બોલાઈ। મેઘરાજા સવારથી જ આક્રમક અંદાજમાં જોવા મળ્યા। ધોધમાર વરસાદથી ભાડેર ગામ આસપાસ પાણી ફરી વળ્યા। નવા નીરની આવકથી ચેકડેમ છલકાયા। ખેતરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। જો આ પાણી ન ઓસરે તો ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે। બે દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ફરી પધરામણી કરી। નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો। ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ, દમડાછા, અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। તો જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના 2 જ કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ શહેરમાં મધુરમ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા। બફારા વચ્ચે સારા વરસાદથી શહેરીજનો પણ ખુશખુશાલ છે। ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયેલો છે। 1 દિવસના વિરામ બાદ વહેલી સવારથી ફરી મેઘરાજા મહેરબાન થયા। સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થયો। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મન મૂકીને મેઘરાજા વરસ્યા। એક દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે, તે જામ્યો છે। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે મેઘરાજા છે, તે વરસી રહ્યા હતા। પરંતુ બપોર બાદ કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે, એટલે કે સૂત્રાપાડા, ઉના અને કોડીનાર પંથકની અંદર મન મૂકીને મેઘરાજા છે, તે વરસી રહ્યા છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે કોડીનાર શહેરના છે અને કોડીનાર શહેરમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ છે, તે વરસી રહ્યો છે। કહી શકાય છે કે જે પ્રમાણે ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે ફરી એક વખત મેઘરાજા છે, તે મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા, ખેડૂતો વરસાદની આશા રાખીને બેઠા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી છે, તે જોવા મળી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।